નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એના ચેપ્ટર નંબર 16માં મળ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી કે આબોહવા છે, આ આબોહવાની વિશેષ અસર કેવી રીતના જોવા મળે છે તથા આબોહવા હવામાન વચ્ચેનો તફાવત આપણે જોયો અને આબોહવા ઉપર અસર કરતા પરિબળો એના વિશેની આપણે ચર્ચા કરી. આ લેક્ચરમાં આપણે વાત કરવાની છે કે અલગ અલગ ઋતુઓ આબોહવા ઉપર વિશેષ અસર જે છે એ અલગ અલગ ઋતુઓની થાય છે. જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ભારતમાં જોવા મળતી અલગ અલગ ઋતુઓ છે. તો આ દરેકે દરેક ઋતુઓ વિશે જો ચર્ચા કરીએ તો પહેલા આવે છે શિયાળો. આમ તો જો કે આના વિશેનો બેઝિક ખ્યાલ આપણને હોય જ છે કે શિયાળો જે છે એમાં કેવું વાતાવરણ હોય છે અથવા તો કયા કયા પ્રદેશમાં વધારે ઠંડી પડે છે, પણ આપણે થોડીક વિશેષ ચર્ચા આમાં કરશું. તો ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો સમયગાળો છે એ સામાન્ય રીતે શિયાળા તરીકે આપણે યાદ રાખીએ છીએ અથવા તો શિયાળો જે છે અથવા તો ઠંડી જે છે એનો અનુભવ કરીએ છીએ. અહીંયા આપણે 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધીનો સમયગાળો, 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધીનો સમયગાળો કે જેમાં સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. આના માટે આપણે પહેલા તો આગળનો લેક્ચર જે છે એ ખાસ જોઈ લેવો, કારણ કે દરેકે દરેક વસ્તુની ચર્ચા આપણે કરેલી છે કે દક્ષિણ ગોળાર્ધમાં ક્યારે સીધા કિરણો પડે છે અને એમાં જે ઉનાળો આવે છે ત્યારે ભારત કે જે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે એ જગ્યાએ ઠંડીનો અનુભવ થતો હોય. તો ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી આ જે સમયગાળો છે ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે, માટે આપણે ત્યાં શિયાળો અથવા તો ઠંડા પવનોનો અનુભવ થાય છે. મધ્ય એશિયામાંથી, મધ્ય એશિયા એટલે કે સામાન્ય રીતે આપણે રશિયા, ચાઇના જેવા પ્રદેશો છે એની વાત કરેલી છે, તરફથી દક્ષિણ પૂર્વ દિશામાં પવનો વાય છે. આ પવનો કેવા હોય છે? સૂકા અને ઠંડા પવનો હોય છે. તો કે આપણે આગળ જતા ચર્ચા પણ કરવાની છે કે હિમાલય છે, આ હિમાલય આપણને બે રીતે ફાયદાકારક છે. એક તો આ હિમાલય જે છે એ પવનોને રોકી રાખે છે. જે આપણે કહીએ ભેજવાળા પવનો છે એ ભેજવાળા પવનોને રોકી રાખે છે, એને લીધે ભારતમાં વરસાદ પડે છે. અહીં તમને આકૃતિમાં દર્શાવું તો આ જગ્યાએ હિમાલય આવેલો છે. તો નૈઋત્યના મોસમી પવનો છે એ મોસમી પવનો આગળ જતા અટકાવે છે કોણ? તો કે હિમાલય અટકાવે. માટે આપણે એમ કહી શકીએ કે આવા બધા પ્રદેશ જે છે, હવે એ તો આપણને ખ્યાલ હશે કે ત્યાં પવનો અટકી જતા હોય ભેજવાળા પવનો, તો ત્યાં વરસાદ થાય છે. તો આવા પવનો જે છે એ અટકી જતા શું થાય છે? ત્યાં વરસાદ વધારે પડે છે. ત્યારે બીજી રીતે જોવા જઈએ તો ઉત્તર બાજુથી આવતા મધ્ય એશિયા જે છે એ મધ્ય એશિયા બાજુ આવતી એકદમ ઠંડા પવનો, આ ઠંડા પવનોને હિમાલય રોકી રાખે છે. માટે આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે જેટલું તાપમાન હોય એના કરતાં આપણને થોડું ગરમ તાપમાન મળે છે. એનું કારણ શું છે? તો કે ખૂબ જ ઠંડા પવનો, સાયબિરિયાનું રણ જે છે કે જે મધ્ય એશિયામાં આવેલું છે ત્યાં તો ખૂબ જ ઠંડા પવનો જે છે ભારત તરફ આવતા હોય પણ હિમાલય તેને રોકી રાખે છે. આ પણ આપણે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો આ આપણે વાત કરી કે હિમાલય જે છે એ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. અહીંયા જોવા જઈએ તો ઉત્તર પશ્ચિમ ભારત જે છે એમાં પ્રમાણમાં વધુ ઠંડો છે, કારણ કે ત્યાં શું છે? તો કે તે સમુદ્રથી દૂર આવેલું છે. હવે આપણે એ પણ ચર્ચા કરેલી છે કે સમુદ્રથી દૂર આવેલું હોય ત્યાં વિષમ આબોહવા જે છે એનો અનુભવ થાય છે. તેનો અમુક ભાગ જે છે એ રણ પ્રદેશ છે. આપણને ખ્યાલ જ છે કે પશ્ચિમ ભાગ જે છે એનો ઘણો બધો પ્રદેશ રણ પ્રદેશ છે. તો શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. આથી પવન છે એ પવનની દિશા પણ બદલાય છે. અહીં આપણે જોવા જઈએ તો ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે, જે સામાન્ય રીતે તાપમાન છે એમાં ઘટાડો કરે છે. અહીં આપણને અલગ અલગ પ્રદેશના જો તાપમાનની વાત કરીએ તો દિલ્હીમાં શિયાળો જે છે એ શિયાળામાં ઘણી વખત 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું તાપમાન જાય છે. અલ્હાબાદની વાત કરીએ તો ત્યાં 16 ડિગ્રી સેલ્સિયસ, કોલકાતામાં 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહે છે. આપણે આ બધા પ્રદેશ જે છે એ પ્રદેશ મેપમાં પણ જોઈ શકીએ કે મેપમાં કઈ જગ્યાએ આવેલા છે. ઉત્તર ભારતમાં દિલ્હી આવેલું છે. અલ્હાબાદ અથવા તો હવે નામ એનું પ્રયાગરાજ છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું જે પ્રદેશ છે. પછી
તો કે કોલકાતા જે પશ્ચિમ બંગાળમાં આવેલો છે, તો ત્યાં તાપમાન તમે જોતા જાઓ તો ધીમે ધીમે કરતા સરેરાશ રીતે દરિયા કિનારાની જેમ જેમ નજીક જતા જાઓ ને એમ તમને તાપમાનમાં થોડો ઘણો વધારો જોવા મળે છે. આ સમયે હિમાલયના તાપમાનની વાત કરીએ તો એ તો ઓછું જોવાનું છે. તો એમાં પણ આપણે અલગ અલગ પ્રદેશ જેવા કે શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરીનું તાપમાન જોવા જઈએ તો આશરે 5 ડિગ્રી સેલ્સિયસ એટલે આટલું ઠંડુ તાપમાન આપણને આવા શિમલા તથા દાર્જિલિંગમાં જોવા મળે છે. અને હિમાલયમાં સામાન્ય રીતે આવા સમયગાળા દરમિયાન હિમવર્ષા પણ થાય છે. ત્યાંથી આ જે હિમવર્ષા થાય, તમે પણ ન્યૂઝમાં શિયાળા દરમિયાન સાંભળેલું હોય, તો આ જે હિમવર્ષા છે એનું પ્રમાણ જો વધારે હોય તો આ પવનો જે છે એ છેક ગુજરાત તથા રાજસ્થાન સુધી ધસી આવે છે અને ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશો છે એના તાપમાનમાં ધરખમ એવો ઘટાડો કરે છે. તો તાપમાનમાં એકાએક ઘટાડો જે છે એ કરે છે અને કેટલાક ભાગમાં તો હિમ પણ પડે છે. એટલે આને કારણે શું થાય છે તો કે આ શિયાળુ પાક જે છે એ રવિ પાક અથવા તો શિયાળુ પાક છે એને ખૂબ જ નુકસાન પહોંચે છે. તો અહીંયા શીત ઋતુ અથવા તો શિયાળાની વાત કરીએ તો ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી. એટલે કે જે 0 ડિગ્રી સેલ્સિયસ છે, આ 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં કેટલીક જ જગ્યા એવી છે કે જ્યાં 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું જાય છે. બાકી સામાન્ય રીતે આખો ભારત જે છે એમાં આટલાથી તાપમાન નીચે જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ છે. મેં તમને કીધું એ પ્રમાણે કે હિમાલયની ગિરિમાળાઓ છે એ મધ્ય એશિયા તરફથી જે સાઇબિરિયાનો રણ પ્રદેશ છે, એકદમ ઠંડો રણ પ્રદેશ છે, તો ત્યાંથી આવતા પવનો જે છે એને રોકી રાખે છે. માટે ભારત જે છે એ સખત ઠંડીથી બચે છે. એક આપણે શિયાળા માટે આ હિમાલયનો ફાયદો જોવાનો છે અને એક વર્ષા ઋતુમાં પણ હિમાલયનો ફાયદો આપણને મળે છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે, કારણ કે બે વસ્તુ થાય. એક તો દ્વીપકલ્પીય છે એટલે કે આજુબાજુમાં દરિયા કિનારો છે, અને બીજું દક્ષિણ ભારત જે છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે, વિષુવવૃત્તની નજીક છે તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. તો આ બધી બાબત જે છે એની પરિસ્થિતિ અલગ લઈ આવે છે. તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી દૂર હોતા નથી. માટે આપણે એમ કહી શકીએ કે ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી જે છે, ખૂબ જ વધારે ઠંડી જે છે એ દક્ષિણ ભારતમાં જોવા મળતી નથી. પછી તો કે હિમવર્ષાનો અનુભવ પણ નથી થતો અને તાપમાન જે છે એ એકાએક અથવા તો ખૂબ જ વધારે નીચું જતું નથી. અહીંયા આપણે જો અલગ અલગ પ્રદેશની વાત કરીએ તો જાન્યુઆરી એમાં જો કોચીનનું તાપમાન જોઈએ તો કોચીનનું તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ. પછી મદુરાઈનું તાપમાન, તમિલનાડુમાં આવેલું મદુરાઈનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ. ચેન્નઈનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ. એટલે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આ બધા પ્રદેશ એવા છે કે જે દક્ષિણ ભારતમાં આવેલા છે, તો તાપમાન એટલું બધું નીચે જતું નથી. જો કે દક્ષિણ ભારતના પહાડી સ્થળોમાં શિયાળામાં નીચા તાપમાન જે છે એનો અનુભવ થાય છે. તો આનું કારણ પણ આપણે કહી શકીએ કે પહાડી વિસ્તારો જે છે એ સામાન્ય રીતે સમુદ્ર સપાટીથી ઉપર આવેલા હોય. તો ઉપર આવેલા હોય તો આપણે એમ પણ એક વાત કરેલી છે કે જેમ જેમ આપણે ઉપરની બાજુ જતા જાય એમ તાપમાન નીચું જતું જાય. દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થતો જાય છે, જેની આપણે ચર્ચા કરી. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે, કારણ કે કેટલાક પ્રદેશો તો વિશ્વમાં એવા છે કે ત્યાં શિયાળામાં -5 થી -10 ડિગ્રી જેટલું તાપમાન જતું હોય. તો આવા સમયગાળા દરમિયાન શિયાળો જે છે એ ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરે છે, પણ ભારતમાં આવી પરિસ્થિતિ જોવા મળતી નથી. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા હોય છે અને રાત લાંબી હોય છે, આ બધી બાબત આપણને ખ્યાલ જ છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડીને ઓળંગીને આવતા હોવાથી ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડીને ઓળંગીને આવતા હોવાથી ત્યાં ભેજ લઈને આવે છે, અને આ ભેજવાળા પવનો
કોરોમંડલ તટ ઉપર વરસાદ લાવે છે. કોરોમંડલ તટ એટલે કયો થશે? તો કે અહીંયા દક્ષિણ ભાગ આવેલો છે. આ દક્ષિણ ભાગમાં અહીંયા જોવા જઈએ તો તમિલનાડુનો જે વિસ્તાર તથા આંધ્રપ્રદેશનો વિસ્તાર જે છે આ તટને કોરોમંડલ તટ કહે છે. તો ત્યાં વધારે વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પછી તો કે પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ જે છે એ રવિ પાક માટે અનુકૂળ છે, જ્યારે કેટલાક પાક જે છે એને આ કમોસમી વરસાદ જે છે ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ગુજરાતમાં આપણે તેને માવઠું કહીએ છીએ અથવા તો કમોસમી વરસાદ પણ કહીએ છીએ. આ જે છે આ વાત કરીએ આપણે શિયાળાની ઋતુ વિશે. આપણે આવા દરેકે દરેક શબ્દો જેટ સ્ટ્રીમ છે, પશ્ચિમી વિક્ષોભ જે છે એના વિશે આપણે એકી સાથે ચર્ચા કરશું. ત્યારબાદ વાત કરીએ આપણે ગ્રીષ્મ ઋતુ, જેનો સમયગાળો સામાન્ય રીતે માર્ચથી મે નો હોય છે. તો આને આપણે ઉનાળા તરીકે પણ ઓળખીએ છીએ અને સામાન્ય રીતે આપણે કીધું એ પ્રમાણે કે આ સમયગાળા દરમિયાન જે સૂર્યના કિરણો જે છે એ કર્કવ ઋતુ પર લંબ પડે છે. તો કર્કવ ઋતુ પર જ ભારત જે છે એની આજુબાજુનો પ્રદેશ આવેલો હોવાથી સામાન્ય રીતે આ સમયગાળો જે છે એમાં આપણને ગરમીનો અનુભવ થતો હોય છે. તેથી આપણે કીધું કે ભૂમિભાગો વધુ ને વધુ ગરમ થતા જાય છે. તાપમાન જે છે એ સતત ઊંચું જતું જાય છે. તો માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધારે ગરમ હોય છે અને આ સમયે ત્યાંના કેટલાક સ્થળો જે છે એના તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જે છે એટલા પણ ઊંચા જાય છે. પણ દક્ષિણ ભારત જે છે એમાં ફરી પાછું એ જ વસ્તુ આવશે તો એ સામાન્ય રીતે એક તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે અને બીજું દરિયા કિનારાથી નજીક છે, માટે આપણે એમ કહી શકીએ કે ત્યાં જે સમ આબોહવા જે છે એ આપણને જોવા મળે છે. પણ ઉત્તર ભારતમાં એમાં પણ ગુજરાત અને જે રાજસ્થાનનો પ્રદેશ છે એવા તો કેટલાક પ્રદેશ એવા છે કે ત્યાં તાપમાન સરેરાશ 45 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જઈ શકે છે. તો આમ ઉનાળામાં જોવા જઈએ તો સમગ્ર ભારતમાં એકંદરે ગરમ વાતાવરણ અથવા તો ગરમ હવામાન જે છે એનો અનુભવ થાય છે. અને સરખામણી કરવા જઈએ તો દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે સામાન્ય રીતે ઉનાળો જે છે એ ઉનાળાનો અનુભવ ઓછો થાય છે. એટલે જ આપણે કેટલાક ઉચ્ચ પ્રદેશમાં આ ઉનાળાના સમયગાળા દરમિયાન ફરવા માટે જઈએ છીએ. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાન આંક કેવો છે? નીચો છે. તો દિલ્હી અને અલ્હાબાદમાં જો તાપમાન વાત કરીએ તો સામાન્ય રીતે આપણને 34 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે. નજીકના વિસ્તારમાં હિમાલય છે છતાં પણ આપણે જોવા જઈએ તો ત્યાં 34 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન. આ હિમાલયની આજુબાજુના વિસ્તારની વાત નથી કરતા. ત્યાં તો તાપમાન આપણે એવું વિચારી શકીએ કે ત્યાં તો હિમાલયમાં જે બરફ છે એને લીધે તાપમાન નીચું જ રહેવાનું છે. આપણે દિલ્હી જેવા પ્રદેશની વાત કરીએ ત્યાં આપણને 34 ડિગ્રી સેલ્સિયસ જેટલું, અને મદુરાઈ છે એ સામાન્ય રીતે દરિયા કિનારાથી નજીક હોવાથી ત્યાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. તથા જો બેંગ્લોરની વાત કરીએ તો ત્યાં 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. આમ દક્ષિણ ભારતમાં તાપમાનની આપણે જોવા જઈએ તો ઊંચાઈ ઉપર આવેલો વિસ્તાર તથા દરિયા કિનારાની નજીક હોવાથી આપણને તાપમાનમાં ફેરફાર એવી રીતના જોવા મળે છે. બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત જે છે એ પણ તૈયાર થાય છે, જે કિનારા તરફ આગળ વધતા જાય છે અને કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન જે છે એ ભારે નુકસાન પણ સર્જે છે. બંગાળાની ખાડી એટલે કે પશ્ચિમ બંગાળા છે એની નીચેનો જે દરિયાનો ભાગ છે એ વિસ્તાર તથા અરબ સાગર એટલે કે મુંબઈનો દરિયા કિનારો, ગુજરાતનો દરિયા કિનારો જ્યાં લાગુ પડે છે ત્યાં આ જે ઋતુમાં આપણે વાત કરીએ તો ત્યાં ચક્રવાત પણ તૈયાર થાય છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન જે છે એનો અનુભવ કરે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે મહિનો જે છે ત્યાં આમ્રવૃષ્ટિ આપણે જેને ઓળખીએ છીએ એ રીતે કે જે કેરીના પાકને પકવવામાં વરસાદ જે છે મદદરૂપ થાય છે એવો વરસાદ પડે છે. તો આપણે તેને આમ્રવૃષ્ટિ તરીકે પણ ઓળખીએ છીએ. અને જો વધારે પ્રમાણમાં વરસાદ પડે તો તે કેરીના પાકને નુકસાન પણ પહોંચાડી શકે છે. તો આ જે
વાત કરીએ આપણે કે જેમાં ઉનાળો ઋતુ જે છે એ ઉનાળો ઋતુમાં આપણે કેવા કેવા અનુભવ કરીએ છીએ અથવા તો કયા કયા પ્રદેશનું તાપમાન કેટલું છે. તો ત્યારબાદ વાત કરીએ આપણે વર્ષા ઋતુ, જેને આપણે ચોમાસું કહીએ છીએ. તો જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો કે જેમાં દેશનો આશરે 80% વરસાદ જે છે એ આટલા સમયગાળા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર સુધીમાં પડે છે. બાકી તો એવું થાય ઘણા પ્રદેશમાં સપ્ટેમ્બર પછીના સમયગાળામાં, ત્યારે કેટલાક વિસ્તારમાં જૂનથી પહેલાના સમયગાળામાં વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે અને તમને પણ ખ્યાલ છે કે વર્ષા ઋતુ જે છે એ ખેડૂત માટે એનું જીવન તથા તેની રોજીરોટી અને આર્થિક વ્યવસ્થા માટે ખૂબ જ જરૂરી છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું વાતાવરણ જે છે એ વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ, જેને આપણે નૈઋત્ય કહીએ છીએ. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. ભારતમાં બે રીતે વરસાદ આવે છે, એક તો નૈઋત્યના મોસમી પવનો અને એક પાછા ફરતા પવનો. તો નૈઋત્યના પવનો વિશે આપણે ચર્ચા કરીએ તો દક્ષિણથી પશ્ચિમ એટલે કે આ રીતે ઉપરની તરફ આ જે નૈઋત્યના મોસમી પવનો જે છે એ જાય છે. તો આ મોસમી પવનોને લીધે વરસાદ થાય છે, માટે આપણે એને શું કહીએ છીએ? નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહીએ છીએ. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે અને અહીંયા આપણે જોવા જઈએ તો મેપમાં પણ તમને આપેલું છે કે કયા કયા સમયગાળા દરમિયાન વરસાદ જે છે એની શરૂઆત થાય છે. અહીંયા જોવા જઈએ તો કેરળમાં તથા કેરળની નજીકના પ્રદેશમાં 1 જૂનથી સામાન્ય રીતે વરસાદની શરૂઆત થાય છે. ઉપર જતા જતા પવનો જે છે એ 5 જૂને કર્ણાટક તથા મહારાષ્ટ્ર જે છે એના પ્રદેશોમાં વરસાદ લાવે છે. મુંબઈમાં 10 જૂને અને ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન જે છે ત્યારથી વરસાદની શરૂઆત જે છે એ થઈ જાય છે. અને ઉપર જતા જઈએ તો આપણને અહીંયા અલગ અલગ સમયગાળો જે છે એ તમને વરસાદનો સમયગાળો સામાન્ય રીતે આપેલો છે, જો કે એમાં પણ ફેરફાર થતો હોય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ જે છે એ રચાય છે અને આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ રચાય છે. જો કે આપણે બાષ્પીભવનની પ્રક્રિયા તમને ખ્યાલ જ છે. તો આ જે ઉનાળો અથવા તો સખત ઉનાળાને લીધે તાપમાનને લીધે શું થશે? તો કે વાદળ બંધાશે અને આ વાદળ જે છે એ વરસાદ લાવવામાં મદદરૂપ થશે. પણ અહીંયા આપણે હવે થોડુંક આગળ વાદળા બંધાવાની જગ્યાએ આપણે અહીંયા થોડુંક હવે જોવા જઈએ તો દબાણ તથા એવી રીતે આપણે જો ચર્ચા કરીએ તો હવાનું હલકું દબાણ જે છે ને એ પણ વરસાદ લાવવામાં મદદરૂપ થાય. તેથી હિન્દ મહાસાગરથી પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાય છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો આ બાજુનો ભાગ જે છે, ઉત્તરનો ભાગ જે છે, ત્યાં હવાનું હલકું દબાણ રચાય છે અને દક્ષિણથી એટલે કે આ જે હિન્દ મહાસાગર છે, આ હિન્દ મહાસાગરમાંથી પવનો સામાન્ય રીતે પવનો કેવી રીતના જતા હોય છે? ઉનાળાના સમયગાળા દરમિયાન પૂર્વથી પશ્ચિમ તરફ જતા હોય છે. પણ આ હવાના હલકા દબાણને લીધે અહીંયાથી વળાંક અનુભવશે અને વળાંક અનુભવતા ઉત્તર તરફ આવા પવનો જે છે એ ગતિ કરવા લાગે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે અને ભેજવાળા હોવાથી તે વરસાદ લાવે છે. ત્યારબાદ વાત કરીએ કે દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે નૈઋત્યના મોસમી પવનો બે ભાગમાં વેચાઈ જાય છે. એમાં પહેલો ભાગ કયો આવે છે કે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. અહીંયા આપણે જોવા જઈએ તો આ બાજુના ભાગમાં અરબ સાગર આવેલો છે. તો અરબ સાગર પારથી આવતા મોસમી પવનો અને બીજું આપણે કીધું બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. એટલે કે બંગાળાની ખાડી પરથી આ રીતના પવનો આવશે, ત્યારે અરબ સાગર પરથી આ રીતના પવન આવી શકે છે. તો અરબ સાગર પરથી આવતા મોસમી પવનોની જો આપણે ચર્ચા કરીએ તો ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં કેરળથી થાય છે. અરબ સાગર પરથી આવતા પવનોને આડે પશ્ચિમ ઘાટ આવે છે. હવે બીજી વસ્તુ પાછી એ જ આવશે કે જો કોઈ પણ ઊંચો પ્રદેશ અથવા તો પહાડ આવે તો ત્યાં આવા ભેજવાળા પવનો રોકાઈ જાય છે
અને આવા ભેજવાળા પવનો રોકાઈ જાય છે, જેને લીધે આવા પ્રદેશોમાં ખૂબ જ વધારે વરસાદ થાય છે. તો આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવવાળો ભારે વરસાદ પડે છે. પશ્ચિમી ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પહોંચે છે, ત્યારે એનામાં જે ભેજનું પ્રમાણ જે છે એ ઘટી ગયેલું હોય છે. અહીં આપણે વાત કરીએ તો આ જગ્યાએ ખૂબ જ વધારે પશ્ચિમ ઘાટ જે છે એની ડાબી બાજુએ અથવા તો પશ્ચિમી ઘાટની પશ્ચિમ બાજુએ જોવા જઈએ તો ખૂબ જ વધારે વરસાદ પડે છે. અહીં જો તમને દર્શાવેલું છે કે 400 સેમીથી વધુ વરસાદ આપણને આ જગ્યાએ જોવા મળે છે. ત્યારે આ જે પવનો છે એ થોડાક નબળા પડી ગયા હોય, માટે હવે આગળ જશે ત્યારે એટલો બધો વરસાદ જે છે એનાથી પડશે નહીં. તેથી આવા વિસ્તારમાં વરસાદ છાયાને લીધે ઓછો વરસાદ પડે છે. તો મુંબઈમાં 200 સેમીથી વધુ વરસાદ પડે છે, જ્યારે થોડે દૂર આવેલું પુણે, આપણે જોવા જઈએ તો મુંબઈ અને પુણે જે છે એ બંને મહારાષ્ટ્રમાં જ આવેલું છે, પણ મુંબઈમાં સામાન્ય રીતે જોવા જાય તો ખૂબ જ વધારે વરસાદ થાય છે, કારણ કે તે પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ આવેલું છે. ત્યારે આ મહારાષ્ટ્રમાં જ આવેલું પુણે છે, ત્યાં 75 સેમી જેટલો વરસાદ નોંધાય છે. તો પશ્ચિમી કિનારાથી ઉત્તર જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ જે છે એ ક્રમશઃ ઓછું થતું જાય છે. અહીં કીધું એ પ્રમાણે કે 1 જૂન, 5 જૂન, પણ અહીંયા જે પ્રદેશ છે અહીંયા પવનો જેમ જેમ ઉપર જતા જશે એમ થોડા ઘણા નબળા પડતા જશે, માટે ક્રમશઃ આપણે જોવા જાય તો વરસાદ ઓછો પડતો જાય છે. આ મોસમી પવનોનો એક ફાટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશે છે. પવનો આ ફાટા સાથે અલગ જતા બંગાળાની ખાડી પર આવતા પવનો ભળી જાય છે. એટલે કે બે પવનો જે છે એ કઈ જગ્યાએ ભળી જાય છે? અહીંયા ઉપરની બાજુ જતા મધ્યપ્રદેશનો વિસ્તાર તથા બંગાળાની ખાડીમાંથી આવતા પવનો જે છે એ એકબીજા સાથે મળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર પરથી પસાર થાય છે અને રાજસ્થાન તરફ આગળ વધે છે. તો ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો ગુજરાતમાં આવેલા નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું પ્રમાણ સંપૂર્ણપણે ઘનીભવન થતા વરસાદ જે છે એ વરસાદ ઓછા પ્રમાણમાં આપણને ગુજરાતમાં જોવા મળે છે. આપણે કીધું એ પ્રમાણે કે અરબ સાગર જે છે અહીંયાથી પવનો જે છે એ હિન્દ મહાસાગરના પવનો આગળ વધે છે. એક ફાટો ગુજરાત બાજુ અથવા તો સૌરાષ્ટ્રના વિસ્તાર બાજુ જાય છે અને એક મધ્યપ્રદેશ બાજુ જાય છે. તો અહીંયા આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો એટલા બધા ઊંચા પ્રદેશો આપણને જોવા મળતા નથી, માટે સામાન્ય રીતે ગુજરાતમાં સરેરાશ વરસાદ એટલો બધો પડતો નથી. જો પર્વતીય પ્રદેશ હોય તો આપણને વધારે વરસાદ જોવા મળે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાન સુધી પહોંચે છે. હવે આપણે વિચારી શકીએ કે પવનો જે છે એનું પ્રમાણ અથવા તો તેની જે શક્તિ જે છે ઘટી ગઈ, એટલે રાજસ્થાનમાં પણ ઓછો વરસાદ પડશે. ત્યારે ભેજનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું. આથી રાજસ્થાનમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને ક્યારેક રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. આ વાત કરીએ આપણે નૈઋત્યના મોસમી પવનો. ત્યારબાદ વાત કરીએ આપણે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો નો બીજો ફાટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશે છે. એટલે આપણે એક બાજુની વાત કરી કે જેમાં અરબ સાગર અથવા તો હિન્દ મહાસાગરમાંથી આવતા પવનો, અને પશ્ચિમ બંગાળની જો વાત કરીએ તો બંગાળાની ખાડીમાંથી આવતા પવનો જે છે એ સામાન્ય રીતે પશ્ચિમ બંગાળના પ્રદેશમાંથી પ્રવેશ કરે છે. ત્યાંથી વધુ આગળ વધી અને ક્યાં પહોંચે છે? મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય અને તમને ખ્યાલ હોય તો મેઘાલયમાં ગારો, ખાસી અને જૈંતિયા જેવી આની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં ગારો, ખાસી અને જૈંતિયા જેવી ટેકરીઓ જે છે એ ટેકરીઓને કારણે તથા ઢોળા ઉપરથી પસાર થાય તો ફરી પાછા પવનો રોકાઈ જશે અને ખૂબ જ વધારે વરસાદ જે છે એ ત્યાં પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પ્રદેશો દિશા બદલતા તે દક્ષિણ પૂર્વ દિશામાં બને છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબ તથા હરિયાણા સુધી આ દિશા બદલાતા પવનો જે છે એ પહોંચે છે અને ધીમે ધીમે કરતા ભેજનું પ્રમાણ ઘટતું જાય છે.
તો સામાન્ય રીતે વરસાદનું પ્રમાણ પણ ઘટતું જશે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે વરસાદ અને ધીમે ધીમે કરતા આ વરસાદ જે છે એ ઘટતો જશે. આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો જે છે એ ભેગા થઈ જાય છે. ફરી પાછું એ જ વસ્તુ કે બંને પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો એવો વરસાદ પડે છે. એટલે કે ફરી પાછું આવા પવનો જે છે બંગાળાની ખાડીમાંથી આવતા પવનો, પછી તો કે અહીંયા અરબ સાગરમાંથી આવતા પવનો જે છે એ આગળ જશે. હવે આ જગ્યાએ હિમાલય આવેલો છે કે નહીં, તો હિમાલય શું કરશે, આવા પવનોને રોકી રાખશે. તો ફરી પાછો હિમાલય આપણને ફાયદાકારક નીવડશે. તો હિમાલય જે છે એ પવનોને રોકી રાખશે, માટે ત્યાં વધારે વરસાદ પડશે. મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર પર થયેલા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે અને ત્યારે ભારતમાં જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધારે સક્રિય બને છે. એટલે ઘણી વખત જોવા જઈએ તો અચાનક જ વરસાદનું પ્રમાણ આપણને ખૂબ જ જોવા મળે છે. તો આ ચક્રવાતો જે છે એ પણ એનું કારણ બની શકે છે. વર્ષા ઋતુમાં જોવા જાય તો સરેરાશ 5 થી 6 ચક્રવાતો ભારતની ભૂમિ ઉપર વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાં વાતા નથી. આ પવનો આરંભ જે છે એ પણ અનિયમિત હોય છે અને મોસમી પવનો સાથે વરસાદ પણ ક્રમશઃ અથવા તો ક્રમભંગ થવાની ઘટના જે છે એ સંકળાયેલી છે. એટલે કે વર્ષા ઋતુ આપણે જોવા જઈએ તો અમુક સમયગાળા સુધી આવા પવનો જે છે એ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, પણ આવા પવનો કાયમી રીતે આપણે જોવા જઈએ તો ભેજવાળા પવનો વાતા નથી. એટલે 12 માસ આપણને વરસાદ નથી જોવા મળતો. એટલે શું થશે, અમુક સમયગાળા સુધી વરસાદ રહેશે અને ફરી પાછા આ પવનો જે છે એનો માર્ગ બદલી દેશે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ જોવા મળે છે. એટલે કે વર્ષા ઋતુ હોય એમાં પણ આપણને ફેરફાર જોવા મળે. ક્યારેક સતત વરસાદ પડતો હોય, ક્યારેક સાવ વરસાદ ન પડતો. આ ઘટનાને શું કહેવાય છે, વરસાદનો ક્રમભંગ કહેવાય છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ જે છે એ અસામાન્ય થાય છે. એટલે કે ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જાય તો પણ ભારતમાં વિવિધતા છે, માટે વરસાદનું વિતરણ જે છે એ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ જોવા મળે છે. મેઘાલય અને અસમના રાજ્યો જે છે ત્યાં ખૂબ જ વધારે વરસાદ પડે છે. જ્યારે રાજસ્થાનની જો વાત કરીએ તો રાજસ્થાનના રણ પ્રદેશોમાં અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ નિવર્તન ઋતુ અથવા તો પાછા ફરતા મોસમી પવનો. એક આપણે વાત કરી કે પવનો નૈઋત્યના મોસમી પવનો જે છે એ સામાન્ય રીતે દક્ષિણથી ઉત્તરના ભાગ તરફ જઈ અને વરસાદ જે છે એ ભેજને લીધે વરસાદ લાવે છે. તો આમાં આપણને કીધેલું છે પાછા ફરતા મોસમી પવનો. એટલે શું? આ જ પવનો જે છે આગળ જઈને પાછા ફરશે. કેવી રીતે? તો ઓક્ટોબર અને નવેમ્બરનો સમયગાળો આ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે. સૂર્યના સીધા કિરણોને લીધે દક્ષિણ તરફ ખસતા જતા સૂર્યના સીધા કિરણો જે છે દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હલકું દબાણ જે છે એ હલકું દબાણ સર્જાય છે. હવે શું વાત કરીએ આપણે? પહેલા આપણે વાત કરી હતી ઉત્તર તરફ હલકું દબાણ સર્જાય છે. હવે વાત કરીએ આપણે કે દક્ષિણ તરફ હલકું દબાણ સર્જાય છે. માટે શું થશે? ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ જે છે એ સર્જાય છે. તો ફરી પાછા પવનો જે છે એ ભારે દબાણથી હલકા દબાણ તરફ જશે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિનું સર્જન થાય છે અને અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા જે મોસમી પવનો છે એ નબળા પડે છે અને તે પાછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો જે છે ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા લાગે છે. એટલે પહેલા શું થતું હતું? સમુદ્ર તરફથી પવનો જે છે એ
ઉત્તર તરફ જતા હતા અથવા તો દક્ષિણનું જે સમુદ્ર આવેલા છે તેમાં હિન્દ મહાસાગર આવે, પછી તો કે પશ્ચિમ બાજુએ અરબ સાગર આવે. તો આવા બધા જે છે પાણીમાંથી પસાર થતા અથવા તો જળમાંથી પસાર થતા પવનો જે છે એ ઉત્તર ભારત તરફ જતા હતા. હવે ઉત્તર ભારત તરફથી પવનો જે છે એ આ સમુદ્ર તરફ જવા લાગશે. તેથી આ સમયગાળો જે છે એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનો, એટલે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો નવેમ્બરનો સમયગાળો જે છે એમાં ઠંડીનું પ્રમાણ હવે ધીમે ધીમે કરતા આવવા લાગશે. તો શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે અને સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તરીકે ઓળખવામાં આવે. જમીન ભેજવાળી હોય છે અને દિવસ દરમિયાન તાપમાન જે છે વધી જાય છે, ત્યારે રાતના જોવા જઈએ તો ઠંડીનો અનુભવ થાય છે. ખૂબ જ વધારે ઠંડી અને ખુશનુમા વાતાવરણ હોય છે. તો આવી રીતના તાપમાનમાં પણ આપણને ફેરફાર જોવા મળે છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન જે છે એ અકળાવનારું થઈ જાય છે. એટલે સામાન્ય રીતે તમને ખ્યાલ જ ના આવે. જો કે ગુજરાતમાં પણ અનુભવ થાય છે. આપણને દિવસ દરમિયાન એવું લાગે કે ખૂબ જ વધારે ગરમી છે, જ્યારે રાત્રિના સમય દરમિયાન એકદમ ઠંડુ વાતાવરણ હોય છે. તો આવી રીતના આપણને ખૂબ જ વધારે તાપમાનમાં ફેરફાર જોવા મળે, એટલે કે અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આપણે ગુજરાતમાં જો વાત કરીએ તો તેને ભાદરવી તાપ તરીકે, એટલે કે દિવસ દરમિયાન ખૂબ જ વધારે તડકો અને રાત્રિના દરમિયાન આપણને ખૂબ જ વધારે ઠંડીનો અનુભવ થાય છે. પછી તો કે આવા સમયગાળા દરમિયાન દક્ષિણ ભારત છે ત્યાં વરસાદની પણ પરિસ્થિતિ સર્જાય છે. તો પાછા ફરતા મોસમી પવનો જે છે એ ઘણા પ્રદેશમાં ગરમી અને ઠંડીના ખૂબ જ વધારે તફાવત લઈ આવે છે, જ્યારે કેટલાક પ્રદેશમાં વરસાદ પણ સર્જે છે. તો આ વાત કરીએ આપણે પાછા ફરતા મોસમી પવનો વિશે. તો આબોહવા જે છે એ આબોહવા વિશે આપણે ચર્ચા કરી, પણ એની માનવ જીવન ઉપર શું અસર થાય છે એના વિશેની જો ચર્ચા કરીએ તો ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા, એટલે કે મોસમ પ્રમાણે બદલાય પણ આમાં પણ આપણને વધારે પડતી અનિયમિતતા અને અનિશ્ચિતતા જોવા મળે છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર થતા લોકોના ખાનપાન, રહેણીકહેણી, સ્વભાવ, ખેત પ્રવૃત્તિ આ બધા ઉપર અસર પડે છે. આમે વિશેષ કરીએ તો ભારત તો ખેતી પ્રધાન દેશ છે, એટલે વધારે પડતો જે આપણે વર્ષા ઋતુ જે છે એ વર્ષા ઋતુ અથવા તો ચોમાસું ઉપર ભારત જે છે એની આર્થિક વ્યવસ્થા છે એ ખૂબ જ વધારે અસર કરે છે. તો ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનો બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી ઉપર તથા ભારતના લોકજીવન ઉપર થાય છે. આબોહવાની માનવ જીવન ઉપર મુખ્ય અસરો જે જોઈએ તો તાપમાન, મોટો ભાગ જે છે એમાં તાપમાન જે છે સરેરાશ આપણે ઊંચું રહે છે. તેથી ખેતીના વિવિધ પાકો આપણે લઈ શકીએ છીએ. આપણે જો અહીંયા શિયાળા દરમિયાન અથવા તો રવિ પાક લઈ શકીએ છીએ, પછી આપણે ખરીફ પાક લઈ શકીએ છીએ તથા રોકડિયા પાક, આવા ઘણા બધા પાકો ભારતમાં થાય છે. તો ભારતમાં આબોહવાની વિશેષતા તથા ભૌગોલિક પરિસ્થિતિની વિશેષતા હોવાથી ભારતમાં ખેતી જે છે એને ખૂબ જ વધારે પ્રાધાન્ય આપણે આપી શકીએ છીએ અને ખેતી ઉત્પાદન જે છે એ પણ આપણને વધારે જોવા મળે છે. પણ ક્યારેક આપણે જોવા જોઈએ તો વરસાદની અનિયમિતતાને કારણે કેટલીક જગ્યાએ કેટલીક વાર ખૂબ જ વધારે વરસાદ પડી જાય તો કેટલીક વાર સાવ વરસાદ ન પડે. તો અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ પણ આપણને ભારતમાં જોવા મળે છે. તો વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન જે છે એ અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં મોટા ભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય તો જે જગ્યાએ માત્ર વરસાદથી જ જે ઉત્પાદન થતું હોય તો ત્યાં જો સિંચાઈની વ્યવસ્થા ન હોય તો વરસાદને કારણે આ સમયગાળા દરમિયાન એક પાક લઈ શકાય છે. જ્યારે અત્યારે જોવા જાય તો ભારતના લગભગ વિસ્તારમાં સિંચાઈની સગવડ જે છે એ પહોંચાડી દેવાય છે, માટે આપણે બારેમાસ પાક લઈ શકીએ છીએ. વર્ષા ઋતુની શરૂઆત અને સમાપ્તિની પણ અનિશ્ચિતતા હોય છે. તો ઘણી વખત શિયાળુ પાક જે છે એને પણ વરસાદ નુકસાન પહોંચાડે છે અને ઘણી વખત ઉનાળાનો પાક છે એમાં પણ જો મે મહિનામાં
વરસાદ આવી જાય અથવા તો માવઠું આવી જાય તો પણ તેને નુકસાન પહોંચાડે છે. અનિશ્ચિત હોય છે અને ખેતી ઘણીવાર જે છે એ યોગ્ય સમયે વરસાદી પાણી પણ મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. તેથી ખેત ઉત્પાદન ઉપર ખૂબ જ વધારે અસર પડે છે. તો ક્યારેક અતિવૃષ્ટિ જોવા મળે છે અને એટલે કે ઓછા સમયમાં વધારે વરસાદ પડી જાય છે તો એને કારણે પણ પાક નાશ પામે છે. નદીમાં જો વધારે પૂર આવે તો જમીનનું ધોવાણ થાય છે. તો આવી બધી અનિશ્ચિતતા આપણને ભારતમાં જોવા મળે છે અને એને કારણે નુકસાન પણ જોવા મળે છે. લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને વરસાદની ઋતુ પૂરી થતા પછી ખેત મજૂરો માટેની આજીવિકાનો પ્રશ્ન પણ ભારતમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન આ ખેત મજૂરો જે છે એનું કાર્ય ખૂબ જ વધારે હોય છે, પણ આ સમયગાળા પછી તે લોકોને કામ જે છે ખૂબ જ ઘટી જાય છે. તો આવા લોકો પણ બેરોજગાર બને છે. બારે માસ ખેતીનું કામ ન રહેતું હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર પણ કરે છે. ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે આપણે જોવા જઈએ તો કપાસ, શેરડી, તમાકુ વગેરે જે છે એ વરસાદની અનિયમિતતાને કારણે કાચો માલ ન મળવાથી આને લાગતા વળગતા જે તે ઉદ્યોગો છે, કપાસ છે, શેરડી છે, એને લાગતા વળગતા જેટલા ઉદ્યોગો જે છે એમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. તો અનિશ્ચિતતા જે વરસાદમાં જોવા મળે એને લીધે પીવાના પાણીની સમસ્યા પણ ખૂબ જ વધારે બને છે. તો આવા અલગ અલગ પ્રદેશમાં વરસાદની અનિયમિતતા જે છે એની માનવ જીવન ઉપર ખૂબ જ અસર થાય છે. તેમજ આપણે અગાઉ પણ જણાવ્યું એ પ્રમાણે ખોરાક, પોશાક, વ્યવસાય, રહેઠાણ આ બધી બાબતો આપણે અગાઉ ચર્ચા કરેલી છે આગળના લેક્ચરમાં, કે એવી રીતના આ જેમ આબોહવામાં ફેરફાર જોવા મળે એ રીતે આ બધી બાબત જે છે એમાં આપણને ફેરફાર જોવા મળે છે. હવે આપણે અલગ અલગ જો વ્યાખ્યાની ચર્ચા કરીએ તો પહેલી વ્યાખ્યા આવે છે, આપણે કીધું કે અલગ અલગ વ્યાખ્યા આપણે જોવાની છે કે જેમાં આપણે આ ચેપ્ટરમાં નવા નવા શબ્દો જેવા કે જેટ સ્ટ્રીમ છે, પશ્ચિમી વિક્ષોભ છે. તો પહેલા વાત કરીએ આપણે જેટ સ્ટ્રીમ. અહીંયા બંને ગોળાર્ધમાં આશરે 30 ડિગ્રી અક્ષાંશની આસપાસ, અહીંયા આપણે અક્ષાંશ જો જોઈએ તો 30 ડિગ્રી અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. જેટ સ્ટ્રીમ અહીંયા આપણે એને જેટ પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નામ પરથી ખ્યાલ આવી જાય કે ખૂબ જ વધારે પ્રમાણમાં પવનો જે છે એ વાતા હોય ત્યારે આવી જેટ સ્ટ્રીમની પરિસ્થિતિ બને છે. પણ અહીંયા આપણે જોવાનું શું છે કે કઈ જગ્યાએ, તો 30 ડિગ્રી જે છે એ અક્ષાંશની આસપાસ, પણ ઊંચાઈ કેટલી, 8 થી 15 કિલોમીટરની ઊંચાઈની વાત કરેલી છે. તો આવા પવનો જે છે એ પવનો વાતા હોય છે, એની આપણે ઝડપ જોવા જઈએ તો 1 કલાકમાં 150 કિલોમીટરનું અંતર કાપી નાખે અથવા તો 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવા પવનો વાતા હોય છે. આ પવન પટ્ટાની જો મધ્ય ભાગ અથવા તો મધ્ય ભાગના પવનોનો વેગ જોવા જઈએ તો તે 400 કિલોમીટર પ્રતિ કલાકનો હોય છે. અને વધારે પડતું આપણને જેટ સ્ટ્રીમ શિયાળામાં જે છે એ શિયાળામાં હિમાલયના દક્ષિણ ઢોળાવ જે છે ત્યાં આપણને જોવા મળે છે. પછી તો કે ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે અને વધુ ઊંચાઈ વાળા વાતા આ પવનો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે. તો જેટ સ્ટ્રીમ જે છે એને આપણે બેઝિક રીતે યાદ રાખીએ તો જમીનથી આશરે ઊંચાઈ ઉપર, ખૂબ જ વધારે ઊંચાઈ ઉપર આવા પવનો જે છે એ ફૂંકાય છે અને જે વરસાદ લાવવામાં મદદરૂપ થાય. ત્યારબાદ વાત કરીએ આપણે પશ્ચિમી વિક્ષોભ અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે, તેથી તેની અસર જે છે એ પશ્ચિમ એશિયાના દેશોમાં પડે છે. શું કીધું આપણે? પશ્ચિમ એશિયા એટલે કે યુરોપ તથા અમેરિકા વાળો ભાગ જે છે, પશ્ચિમ એશિયા એટલે કે પાકિસ્તાન તથા ઈરાન વાળો જે ભાગ છે ત્યાં ઉપર રચાતો જે સ્ટ્રીમ તેની અસર જે છે એ પશ્ચિમ એશિયાના દેશો ઉપર પડે છે. આ પશ્ચિમ દેશો જે છે એમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપર વાય છે. આવા પવનો સાથે
આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી અસર પહોંચાડે છે. એટલે કે પશ્ચિમ ભાગ જે છે, ફરી એક વખત કહી દઉં, પશ્ચિમ ભાગ જે છે જ્યાં પાકિસ્તાન, પછી ભારતનો પશ્ચિમ ભાગ તથા અલગ અલગ અફઘાનિસ્તાનના દેશો આવેલા છે, તો આ દેશોમાં જે જેટ સ્ટ્રીમ ઉત્પન્ન થાય એના પવનો કઈ દિશામાં વાય છે? તો પશ્ચિમથી પૂર્વ દિશામાં વાય છે. તો પશ્ચિમથી પૂર્વ જતા હોય તો આવા પવનો જે છે એ આગળ જતા શું કરશે? તો કે પૂર્વના જે દેશ છે અથવા તો પૂર્વના જે ભાગ છે એને નુકસાન પહોંચાડશે. તો પૂર્વમાં કયું આવેલું છે? બાંગ્લાદેશ આવેલું છે. તો બાંગ્લાદેશ સુધીના વિસ્તારને તે નુકસાન પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આ આહલાદક હવામાનમાં તે અવારનવાર વિક્ષોભ પણ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા, આવા પ્રદેશો જે છે જેમાં ઊંચાઈ ઉપર આવેલા પ્રદેશો છે, અને આની પણ આપણે ઊંચાઈ કેટલી કીધી? જેટ સ્ટ્રીમની 8 થી 15 કિલોમીટર જેટલી ઊંચાઈ કીધી. ધીમે ધીમે કરતા ઊંચાઈ ઘટતી જાય તો આવા પવનો જે છે એ હિમવર્ષામાં તથા મેદાની ભાગોમાં પણ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તો કેટલાક પાકો માટે આ વરસાદ જે છે આશીર્વાદ બને છે અને કેટલાક પાકો માટે નુકસાન બને છે. તો રવિ પાક માટે તે આશીર્વાદરૂપ બને છે, અને આને લીધે ગુજરાત જે છે એમાં પણ કમોસમી વરસાદ પડે છે. આપણે ઘણી વખત કમોસમી વરસાદ એવું સાંભળેલું હોય અથવા તો અનુભવ કરેલો હોય, તો આ કમોસમી વરસાદ પડે છે જેને કારણે ખેતીમાં પણ નુકસાન થાય છે. તો આ વાત કરીએ આપણે જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષોભ. તો કે બંને એકબીજા સાથે સંકળાયેલું જ છે. એક જગ્યાએ જેટ સ્ટ્રીમ થાય છે તો એના પવનો જે છે એ પવનો આગળ જતા તે પશ્ચિમી વિક્ષોભ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ અન્ય વ્યાખ્યાની જો વાત કરીએ તો એક આવે છે અલનીનો. તો અલનીનોનો અર્થ શું થાય છે? એ સ્પેનિશ શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ થાય છે નાનું બાળક. હવે નાનું બાળક જે કોની સાથે, કયા ધર્મ સાથે લાગતું ઓળખતું છે? તો ખ્રિસ્તી ધર્મ. જે પેરુના માછીમારોએ બાળ ઈસુ જે છે એ ઈસુના નામ ઉપરથી આ અલનીનો શબ્દ લીધેલો છે. કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ જે છે 25મી ડિસેમ્બર અથવા તો નાતાલની આસપાસ આપણને જોવા મળે છે. તો વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં, અહીંયા દક્ષિણ અમેરિકા જોવા જાય તો આ પેસિફિક મહાસાગર જે છે એ પેસિફિક મહાસાગરની નજીક આવેલો પ્રદેશ છે. એક વખત તમારે મેપમાં જોઈ લેવો. દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર છેક ભારત સુધી જોવા મળે છે. એટલે કે આમ જોવા જઈએ તો ભારત જે છે એનું આપણે પૂર્વ ભાગમાં જોવા જઈએ તો અહીંયા પેસિફિક મહાસાગર આવેલો છે. આ પેસિફિક મહાસાગરના પવનો જે છે એ પવનો ક્યાં સુધી પહોંચે છે? છેક ભારત સુધી પહોંચે છે. અને આ અલનીનોની જે ઘટના બને છે તેની અસર ભારત ઉપર થાય છે. તો અલનીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે જ્યારે અલનીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ખૂબ જ વધારે ફેરફાર પણ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે આઈટીસી ઝોન. તો આપણે અગાઉ વાત કરી કે વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય ત્યાં વિષુવ ઋતુ પર વિશાળ હળવું દબાણ રચાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર અથવા તો આઈટીસી એટલે કે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે અને જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્રમાં 20 થી 25 ડિગ્રી ઉત્તર અક્ષાંશીય પ્રદેશ ઉપર સ્થિર થાય છે. ભારતમાં જોવા જઈએ તો તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. આપણે ભારતનું જે કર્કવૃત કીધું એ 23.5 ડિગ્રી કીધું છે. તો અહીંયાથી આપણે જોવા જઈએ તો આટલા વિસ્તારમાં આવા વાતાવરણના પવનો જે છે સ્થિર થાય છે, અને અહીં રચાતા હળવા દબાણના ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ જાય છે. તો ફરી પાછા ઉત્તર તરફ પવનો જે છે એ આપણે એક તો કીધું કે હિન્દ મહાસાગરને, બીજું આપણે કીધું છે
કે અરબ સાગરમાંથી આવતા પવનો. પણ આ જે વાત કરી આપણે કે આવી જ્યારે આઈટીસી ઝોન બને છે, એ આઈટીસી ઝોન ઉત્તર પ્રદેશ તથા આજુબાજુના વિસ્તારમાં બને છે, ત્યારે દક્ષિણ ભારતમાંથી દક્ષિણ ભારત અથવા તો મહાસાગરમાંથી આવા પવનો જે છે એ ઉત્તર તરફ વાય છે અને ભારે વરસાદ લાવે છે. તો શીત ઋતુ દરમિયાન આ અભિક્ષેરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેના કારણે પવનોની દિશા ઉત્તર પૂર્વ તરફની થઈ જાય છે. આપણે ખાલી એટલું યાદ રાખી શકીએ કે અલ્નીનો તથા આઈટીસી ઝોન છે, એને કારણે વરસાદ ઋતુ જે છે એ વર્ષા ઋતુમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે અને આવા પવનોને લીધે વરસાદ જે છે એ વરસાદનું અનિશ્ચિત પ્રમાણ આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ બીજા બે શબ્દ, નોર્વેસ્ટર અને લૂ. જો કે લૂ આપણે શબ્દ તો ગરમી સાથે સંકળાયેલો છે અને આપણે સાંભળેલો પણ હોય. ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત પર હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું છે, જેને લીધે ઝારખંડ, ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશના વિસ્તારો જે છે ખૂબ જ ગરમ થઈ જાય છે. તો આવા વિસ્તારો ગરમ થઈ જાય છે જેને કહેવાય છે નોર્વેસ્ટર, અને ત્યાંના સ્થાનિક લોકો જે છે એ તેને કાળ વૈશાખી તરીકે પણ ઓળખે છે. શું કીધું આપણે? ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત, અને જો પ્રદેશની વાત કરીએ તો બિહાર, પછી ઉત્તર પ્રદેશ તથા એની આજુબાજુનો વિસ્તાર. એમાં ક્યારેક શું થાય છે તો હવાનું દબાણ જે છે અથવા તો આવા પ્રદેશ જે છે એ અચાનક જ ખૂબ જ વધારે ગરમ થઈ જાય છે, તો એને નોર્વેસ્ટર કહેવાય છે. જ્યારે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારત જે છે એના સૂકા જમીનવાળા પ્રદેશ છે, ત્યાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો જે છે એ ખૂબ જ સામાન્ય છે, જેનો આપણે અનુભવ કરતા જ હોય, કારણ કે આપણે ગુજરાતમાં લૂનો અનુભવ થાય છે. તો ઉનાળામાં ખાસ કરીને જો મે મહિનાની જો વાત કરીએ તો ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, તેને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. તેની અતિશય ગરમીથી મનુષ્ય, પશુ પંખીઓને પણ મૃત્યુને ભેટે છે. એટલે કે લૂની અસર જે છે એ ઉનાળામાં આપણે સાંભળતા જ હોય કે આની મનુષ્ય ઉપર તથા પશુ પક્ષીઓ ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે. તો આ આપણે વાત કરી નોર્વેસ્ટર અને લૂ, જે ઉનાળા સાથે સંકળાયેલ છે. પછી આપણે વાત કરી કે અલ્નીનો અને આઈટીસી ઝોન, જે સામાન્ય રીતે ચોમાસા સાથે સંકળાયેલા શબ્દ છે. અને બીજું આપણે વાત કરી જેટ સ્ટ્રીમ તથા પશ્ચિમી વિક્ષોભ, જે શિયાળા સાથે સંકળાયેલા બંને શબ્દ છે. તો આ આપણે ચેપ્ટરમાં વાત કરી, જેમાં આપણે એક અંતિમ ટોપિક જોઈએ તો ભારતનો હવામાન વિભાગ. આના વિશે પણ તમને ખ્યાલ હોય, કારણ કે ટીવી રેડિયોમાં હવામાન વિભાગ જે છે એ સામાન્ય રીતે દરેકે દરેક માહિતી આપતા જ હોય છે. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. તેની સ્થાપના ઈસવીસન 1875માં કોલકાતામાં કરવામાં આવેલ હતી. તેની મુખ્ય કચેરીની જો વાત કરીએ તો 1905માં પુણેમાં, હવે જો વાત કરીએ તો આની મુખ્ય કચેરી જે છે ભારતીય હવામાન વિભાગની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. આ ઉપરાંત કેટલીક પ્રાદેશિક કચેરીની જો વાત કરીએ તો તે ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં આવેલી છે. તથા દરેક રાજ્યના પાટનગરમાં પણ આ કચેરી આવેલી છે. તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા, ભારતમાં તો આપણને હવામાન વિભાગની માહિતી આપે છે, તો ત્યાંથી લઈને એક એન્ટાર્કટિકા ખંડ સુધી ત્યાંનું સુધીનું નિરીક્ષણ કેન્દ્ર જે છે એ સ્થાપવામાં આવેલું છે, જે હવામાન વિભાગની આગાહી કરે છે ને એ આપણને ખૂબ જ વધારે ફાયદાકારક પણ નીવડે છે. હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 17 વિશે ચર્ચા કરશું. આભાર.